નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય ગુજરાતીની તારીખ 18/1/2025 ના દિને જે એકમ કસોટી લેવાય છે એ એકમ કસોટીનું સંપૂર્ણ સેમ્પલ પેપર. સૌપ્રથમ તો પ્રકરણો છે ગુજરાતી વિષય માટે 6 અને 7. છઠ્ઠું પ્રકરણ છે ઉખીઓ કી ડિબિયામાં ચાંદો સૂરજ પહાડ. સાતમું ચેપ્ટર છે ઢેબરાનો ન્યાય. તો આ બે પ્રકરણોમાંથી જ વિદ્યાર્થી મિત્રો તમને જે તમારી એકમ કસોટી જે છે તારીખ 18/1/2025 ના દિને લેવાશે એ એકમ કસોટીમાં પ્રશ્ન પૂછાશે. જોઈએ આગળ. વિભાગ એ, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે સેમ્પલ પેપર સ્ટાર્ટ કરતા જે અગત્યની અને મોસ્ટ આઈએમપી માહિતી જે છે તમારા બાળકો વાલીને પણ જણાવો, અને વાલીઓ પણ જો સાંભળતા હોય તો ખાસ વાલીઓ મિત્રો, ખાસ તમે આ જે માહિતી જે છે એ માહિતીને ધ્યાનપૂર્વક સાંભળવું. અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. વાલી મિત્રો માટે પણ ખાસ જણાવવાનું કે તારીખ 22/3/2025 ના દિને સીઈટી ની પરીક્ષા લેવામાં આવશે, અને બાળકો જે તમારી 18/1/2025 ના દિને છે એ જવાહર નવોદયની પરીક્ષા લેવામાં આવશે. તો ખાસ જે પણ બાળકો ધોરણ 5 માં ભણ્યો છો અને જવાહર નવોદયનું ફોર્મ ભર્યું છે તો વાલી મિત્રો પણ ખાસ બાળકોને જણાવો કે તમે જો ફોર્મ ભર્યું હશે તો તમારે પરીક્ષા આપવા જવાનું છે. તારીખ 18/1/2025 ના દિને જ આ એકમ કસોટી તો લેવાશે, પરંતુ જવાહર નવોદયની પરીક્ષા પણ લેવામાં આવશે. અને સીઈટી ની માહિતી માટે જણાવવામાં આવે છે કે 22/3/2025 ને આ પરીક્ષા લેવામાં આવશે, અને 30,000 બાળકોને વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો પણ ખાસ 30,000 જે બાળકોને આ સીઈટી ની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો સ્કોલરશિપ આપવામાં આવશે. તો ખાસ જે પણ બાળકો ધોરણ 5 ભણે છે એઓ સીઈટી ની તૈયારી જે છે સ્ટાર્ટ કરી દો. ડિસ્ક્રિપ્શનમાં બાળકો તમે જોઈ શકો છો કે અહીં જે સ્ક્રીન પર પણ તમે જોઈ શકો કે બુકની સીઈટી ની બુક માટેની લિંક આપવામાં આવી છે. તો ખાસ વાલી મિત્રો પણ સીઈટી ની બુક લઈ લે, અને આપણી યુટ્યુબ ચેનલ પર પણ સીઈટી ની તૈયારી કરવામાં આવશે. તો ખાસ જે આ મોસ્ટ જે ઘણી ઉપયોગી એવી પરીક્ષાઓ છે. ધોરણ 5માં સીઈટી ની પરીક્ષા તમે પાસ થશો તો ધોરણ 6 થી ધોરણ 12 સુધી સ્કોલરશિપ આપવામાં આવશે, અને હોસ્ટેલની પણ સુવિધાઓ છે. આ પરીક્ષા પાસ થવાથી તમે હોસ્ટેલમાં પણ ભણી શકો. તો ખાસ વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોએ પણ ધ્યાન રાખવા જેવી બાબત છે કે આ તૈયારી જે છે અત્યારથી સ્ટાર્ટ કરી દો. તારીખ 22/3/2025 ના દિને આ પરીક્ષા રહેશે. જોઈએ હવે ગુજરાતી વિષય માટેનું જે સેમ્પલ પેપર તૈયાર કરવામાં આવ્યું છે એ સંપૂર્ણ છે જે પેપર જે છે એ જોઈશું હવે આન્સર સાથે. વિભાગ એ, કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. છોકરો રોજ ખાલી જગ્યાને જોયા કરતો તો ચંદ્રને કે સૂર્યને? તો જવાબ છે સાચો ચંદ્રને. નેક્સ્ટ જોઈએ. ખાલી જગ્યાનું મોં વધી વધીને મોટું ગોળ મટોળ થતું વાદળ કે ચંદ્ર? તો જવાબ છે ચંદ્ર. નેક્સ્ટ. ખાલી જગ્યા દિવસ હોય કે રાત રોજ દેખાતા વાદળ કે તારા? તો જવાબ છે વાદળ. નેક્સ્ટ. પર્વત પર જઈ છોકરાને ત્યાં રહેતા રસિક લોકો પાસેથી ખાલી જગ્યાની સમજણ લેવાની હતી. ઘટનાઓ કે રહસ્ય? તો જવાબ છે રહસ્યોની સમજણ લેવાની હતી. છોકરો ખાલી જગ્યા પકડી પર્વત પર ચડવા માંડ્યો? તો જવાબ છે છોકરો વેલા પકડી પર્વત પર ચડવા માંડ્યો. નેક્સ્ટ. તાપણાની આસપાસ બેઠેલા લોકો ખાલી જગ્યાની વાતો કરતા હતા તો ઘરબાર કે વેપાર? તો જવાબ છે તાપણાની આસપાસ બેઠેલા લોકો ઘરબારની વાતો કરતા હતા. શેઠના ખાલી જગ્યામાં સુંદર લીલોતરી હતી, ખેતર કે બગીચામાં? તો જવાબ છે શેઠના બગીચામાં સુંદર લીલોતરી હતી. ખાલી જગ્યાને મરેલી જોઈ છજુ કાકાને આંખમાં આંસુ આવી ગયા, બકરી કે કાકી? તો જવાબ છે બકરી. શેઠે સજુ કાકાને ખાલી જગ્યા ચાબખા મારવા તેમના નોકરને હુકમ કર્યો, 4 કે 2? તો જવાબ છે 4. મંદિર પાસે ખાલી જગ્યા ઉભો હતો, ભિખારી કે પૂજારી? તો જવાબ છે પૂજારી. સજુ કાકાએ અરજી ખાલી જગ્યા પ્રધાનના હાથમાં મૂકી, પહેલા કે છેલ્લા? તો જવાબ છે છેલ્લા. રાજાના પ્રધાનો સજુ કાકાને ખાલી જગ્યા કહે છે, બેવકૂફ કે ડાહ્યો? તો જવાબ છે બેવકૂફ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. ચંદ્ર રાજી હોય ત્યારે તેની કળા ઘટે અને ગમગીન હોય ત્યારે વધે છે. ખોટું વિધાન છે. કોઈ વાર તારાઓના હોઠ હાલતા અને ચંદ્ર મુગ્ધ થઈ એમનો કવિતા પાઠ સાંભળતો હતો જણાતો? તો જવાબ છે ખરું વિધાન છે. કોઈ વાર વાદળ સૂર્યની અડોઅડ ચાલતા? ખોટું વિધાન છે.
છોકરાને બારીમાંથી પર્વત બહુ દૂર લાગતો ન હતો. ખરું વિધાન. છોકરાને થતું કે કદાચ ચંદ્ર પણ રાત્રે બારીમાંથી સૂર્યને જોયા કરતો હશે. ખોટું વિધાન છે. પહાડ પર છોકરાઓ ઘણા પ્રાણીઓના પગેરા જોયા. ખરું વિધાન છે. પર્વતની ટોચ ઉપર બકરા દોડાદોડી કરતા હતા. ખોટું વિધાન છે. સજુ કાકા બકરીને બહાર કાઢવા બગીચાના નાના દરવાજે ગયા. ખોટું વિધાન છે. કાકીએ પાટિયામાં વાડનું છીંડું દર્શાવવા નાનું ટપકું કર્યું. ખરું વિધાન. કાકાએ બધા ઢેબરા પૂજારીને ખવડાવી દીધા. ખોટું વિધાન છે. બાળકો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. જોઈએ વિભાગ બી. નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો. અચરજ વાર્તા કોની છે? તો અચરજ વાર્તા ચંદ્ર પર જોવા ઘરેથી ભાગેલા એક નાનકડા છોકરાની છે. છોકરો રોજ રાતે પોતાની બારીમાંથી શું જોતો? તો રોજ રાતે પોતાની બારીમાંથી ચંદ્રને ઊંચા વાદળોમાં પેશીને લાંબા ઝાડ ઉપર ઠેકીને દૂરના પર્વત તરફ જતા જોતો. સૂરજ રોજ ક્યાંથી આવતો અને ક્યાં આથમી જતો? સૂરજ રોજ પહાડ પાછળથી આવતો અને સાંજે છોકરાનું ઘર પાર કરીને આથમી જતો. એક દિવસ છોકરાને ઘરેથી ભાગી ક્યાં જવાનું મન થયું? એક દિવસ છોકરાને ઘરેથી ભાગી પર્વત પર જવાનું મન થયું. પહાડ ઉપર પ્રાણીઓના પગેરા જોતા છોકરાના મનમાં શું થયું? તો પહાડ ઉપર પ્રાણીઓના પગેરા જોતા છોકરાઓના મનમાં થયું એનું પગેરું વગડાઓ પ્રાણીઓ જોશે અને એ પગેરે જોઈને કદાચ કોઈ દિવસ પ્રાણીઓ અને ઘરે મળવા પણ આવશે. નેક્સ્ટ જોઈએ. વગડાઉ પ્રાણીઓ કોને કહેવાય? તો જવાબ છે જંગલમાં રહેતા પ્રાણીઓને વગડાઉ પ્રાણીઓ કહેવાય છે. રાત્રે આકાશ કેમ ઝળહળે છે? તો જવાબ છે રાત્રે આકાશમાં તારા દેખાય છે અને આકાશ તેની રોશનીથી ઝળહળે છે. સજુ કાકાના ઘરની પાસે કોનું ઘર હતું? તો સજુ કાકાના ઘરની પાસે એક શ્રીમંત શેઠનું ઘર હતું. નેક્સ્ટ જોઈએ. બકરીને છોડના પાન ખાતી જોઈ માળીએ શું કર્યું? તો બકરીને છોડના પાન ખાતી જોઈ માળીએ ગુસ્સે થઈ તેના માથામાં જોરથી ડાંગ ફટકારી. શેઠે નોકરને શું હુકમ કર્યો? તો શેઠે નોકરને હુકમ કર્યો કે સજુ કાકાને પેલા ઝાડ પાસે ઉભા રાખીને 4 કોરડા મારો. રાજાએ શેઠિયાને શી સજા કરી? રાજાએ શેઠિયાને જેલમાં પૂરી દેવાની અને શેઠની મિલકતમાંથી 25 બકરીઓ અને 500 રૂપિયા સજુ કાકાને અપાવવાની સજા કરી. હરકના આવેશમાં આવીને સજુ કાકાએ પ્રધાનો વિશે શું કહ્યું? હરકના આવેશમાં આવીને સજુકે પ્રધાનો સામે જોઈ કહ્યું, આ 12 જણા છે દાઢીવાળા, પણ એમાં દિમાગવાળો એકેય નથી. નેક્સ્ટ વિભાગ સી. નીચેના પ્રશ્નો ટૂંકમાં જવાબ લખો. ચંદ્રમાં દરરોજ રાત્રે કેવા ફેરફાર થતા હતા? તો ચંદ્રનું મોં દરરોજ રાત્રે જરા જરા વધતું જઈ મોટું ગોળ મટો થતું હતું. ત્યાર પછી પાછું ધીમે ધીમે નાનું થઈ આંખ એક રાતે છું થઈ જતું હતું. દિવસે સૂરજે ઉતારેલા ડગલાનું વાદળ શું કરતા? તો વાદળ દિવસે દિવસે સૂરજે ઉતારેલા રંગરંગીન ડગલા પહેર આકાશના અરીસામાં જોતા. તેઓ ઘેલા થઈને નાચતા અને પોતાના આકાર બદલતા. પર્વત પર ચઢવા જતા છોકરાની હાલત કેવી થઈ? પર્વત પર ચઢવા જતા છોકરાના પગ દુખવા માંડ્યા, પણ એ હસતા હસતા દોડતો રહ્યો. એના કપડા ખરડવા માંડ્યા, શ્વાસ ભરાઈ આવ્યો અને આંખમાંથી પાણી ઝરવા માંડ્યું. દોડીને પર્વત તરફ જતો છોકરો થાક્યો હોવા છતાં મનમાં શું વિચારતો હતો? તો દોડીને પર્વત તરફ જતો છોકરો થાક્યો હોવા છતાં મનમાં વિચારતો હતો કે પર્વત ઉપર જઈને નિરાંતે સુવાનું છે, વાદળ સાથે જમવાનું છે, ચંદ્ર સાથે મૈત્રી કરવાની છે અને પર્વત પર રહેતા લોકો પાસેથી રહસ્યોની સમજણ લેવાની છે. નેક્સ્ટ. પર્વત ઉપર ગયા પછી છોકરાને શાનું દુઃખ થયું? પર્વત ઉપર ગયા પછી છોકરાને જે જોવા અને જાણવા પર્વત ઉપર ગયો હતો એવું કંઈ ત્યાં નહોતું. હવે અચરજ દૂર કરવા માટે જવાની કોઈ જગ્યા નહોતી. આ વાતનું છોકરાને દુઃખ થયું. છોકરાને પર્વત પર જવાનું મન કેમ થયું? તો બાળકો અહીં સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. સંપૂર્ણ આન્સર છે. નેક્સ્ટ. જાદુ વડે તમે ક્યાં જવા માંગશો? તો બાળકો આ જે પ્રશ્નનો જવાબ જે છે, જાદુ વડે તમે ક્યાં જવા માંગશો, તે બાળકો તમારે પોતાના વિચારો અહીં જણાવવાના રહેશે કે જાદુ વડે તમે ક્યાં જવા માંગો છો. જોઈએ. આંખોની સરખામણી દાબડી સાથે કેમ કરી છે? તો જેવી રીતે દાબડીમાં વિવિધ વસ્તુઓ ભરી શકાય એવી જ રીતે આંખોમાં પણ ઊંઘ, સ્વપ્ન, આશા, દયા વગેરે ભરેલો હોય છે. માટે આંખોની સરખામણી દાબડી સાથે કરી છે. સજુ કાકા રાજાના દરબારમાં પહોંચ્યા એ સમયના રાજાના દરબારનું વર્ણન કરો. તો અહીં પણ સંપૂર્ણ જે વર્ણન દર્શાવવામાં આવ્યું છે કે રાજા જે છે સોનાના સિંહાસન પર બેઠા, તે પૂરેપૂરા રાજવી પોશાકમાં ને ઠાઠમાઠમાં હતા. રાજાની આજુબાજુ તેના 12 પ્રધાનો બેઠા હતા.
અરજી હાથમાં આવતા છેલ્લા પ્રધાનની શી હાલત થઈ? તો અરજી આવતા તેને જોઈને પ્રધાનની આંખો જ ફાટી ગઈ. પાટિયાને ચારે બાજુ ફેરીને જોવા છતાં કંઈક લખેલું દેખાયેલું નહીં. અરજીના ધડમાણું કંઈ ન સમજાતા તેને અરજી જોડે બેઠેલા પ્રધાનને આપી. છેલ્લે રાજાએ સજુ કાકાને શું કહ્યું? છેલ્લે રાજાએ સજુ કાકા તારી પત્નીને કહેજે કે એ ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે. એના જેવા ઢેબરા અહીં રાજમહેલમાં પણ બનાવતા નથી. નેક્સ્ટ વિભાગ ડી, સાચી જોડણી લખો. કૌતુક, અહીં સાચી જોડણી જોઈ શકો છો. કૌતુક, મુગ્ધ, મેજબાની, પાંદડું, ઘાસ. આ બાળકો આ સંપૂર્ણ જે જોડણીઓ છે તમારી સાચી જોડણી તમારે નોટબુકમાં પણ લખી દો. પથ્થર. નેક્સ્ટ જોઈએ તો મિલકત, પાટિયું, અંકુશ, દુષ્ટ અને અહીં મૂંગું છે, ઉત્સાહ છે. આ તમામ શબ્દો તમારી નોટબુકમાં લખી લો. નેક્સ્ટ વિરોધાર્થી શબ્દ રાજી તો નારાજ, ઉત્સાહ, નિરુત્સાહ, તળેટી, શિખર, તળેટી, અંબર, ધરતી, શાંતિ, અશાંતિ. નેક્સ્ટ અહીં જે નીચેના વાક્યોમાં જે ચિહ્નો જે છે વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી ફરીથી લખો. એની આંખમાં ઝળહળાયા આવ્યા તો એની આંખમાં ઝળહળાયા આવ્યા પૂર્ણવિરામ અંતે. બધા ઘડીભર અવાક થઈ ગયા. અહીં ઉદ્ગાર ચિહ્ન જે છે બધી ઘડીભર અવાક થઈ ગયા. અમે બજારમાંથી ચા, ખાંડ, ગોળ અને મસાલા ખરીદ્યા. અહીં પૂર્ણ અહીં તમે જોઈ શકો છો અમે બજારમાંથી ચા, ખાંડ અને મસાલા ખરીદ્યા. અંતે પૂર્ણવિરામ. અહીં અલ્પવિરામ દર્શાવવામાં આવ્યા છે. તમે તેને કેવી રીતે ઓળખો? તમે તેને કેવી રીતે ઓળખો? પ્રશ્નાર્થ ચિહ્ન. પરીક્ષા વખતે પેન, પેન્સિલ અને રબર લઈને જ આવવું. તો પરીક્ષા વખતે પેન, પછી અલ્પવિરામ પેન્સિલ અને રબર લઈને જ આવવું. પૂર્ણવિરામ અંતે. નેક્સ્ટ જોઈએ વિભાગ ડી. અહીંયા બે ફકરા એક સાથે લખાઈ ગયા છે. વાંચો અને બંને ફકરા અલગ કરો. તો જોઈએ આપણે સૌપ્રથમ ફકરાને કે આજે દિવાળી છે. અમે સાથે મળીને રંગોળી બનાવી થોડા દિવસ પહેલા. અમે સાથે મળીને રંગોળી બનાવી. નેક્સ્ટ તો થોડા દિવસો પહેલા જન્માષ્ટમી મિત્રો અને સંબંધીઓ દિવાળીના કાર્ડ મળ્યા છે. અમે મમ્મી પપ્પા સાથે મેળામાં ગયા. પપ્પાની મદદથી મેં પણ સંબંધીઓને દિવાળી કાર્ડ લખ્યા. મેળામાંથી મેં મોટર લીધી, ફટાકડા પણ ફોડ્યા, રોશની પણ કરી. મેળામાં રમકડાની ઘણી બધી દુકાનો હતી. અહીં સંપૂર્ણ પેરેગ્રાફ તમે રીડ કરી શકો છો. હવે જવાબ જોઈશું તો અહીં જે આજે દિવાળી છે અમે સાથે મળીને રંગોળી બનાવી, મિત્રો અને સંબંધીઓને દિવાળી કાર્ડ મળ્યા છે. પપ્પાની મદદથી મેં પણ સંબંધીઓને દિવાળી કાર્ડ લખ્યા, ફટાકડા ફોડ્યા અને રોશની પણ કરી. થોડા દિવસ પહેલા જન્માષ્ટમી હતી. અમે મમ્મી પપ્પા સાથે મેળામાં ગયા. મેળામાંથી મેં મોટર લીધી. મેળામાં રમકડાની ઘણી બધી દુકાનો. મેળામાં અમે ખૂબ મજા કરી. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જે બંને પેરેગ્રાફમાં જે અહીં જે અલગ અલગ જે જવાબો દર્શાવવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ હવે ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ છે વીજળી એટલે આકાશમાં ઉજવાતી દિવાળી. તો વીજળી એટલે આકાશમાં ઉજવાતી દિવાળી. તો પક્ષી એટલે નાનકડા પાંખોમાં ભરેલા આખા આકાશનો વિશ્વાસ. ચોપડી એટલે વિચારોનું સાધન અને ભાવનાનું મંચ. મોબાઈલ એટલે હાથમાં ધરેલો આખી દુનિયાનો નકશો. ચંદ્ર એટલે આકાશમાં દેખાતો સૌથી મોટો તારો. સપનું એટલે નિંદરમાં થતી ઘટના. ઉનાળો એટલે અકળાવનારી ગરમી આપતી ઋતુ. પંખો એટલે પવન આપતું સાધન. દિવસ એટલે અજવાળો આપતો સમય. ડુંગર એટલે વાદળો સાથે વાતો કરતો માનવ માટેનો થાંભલો. પેન્સિલ એટલે કલ્પનાઓને આકાર આપતું નાનું સાધન. તો બાળકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો અને તમામ જે તમારા ધોરણ 5માં ભણતા જે વિદ્યાર્થી મિત્રોને વિડીયોની લિંકને શેર પણ કરી દો અને ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં બાળકો. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જે છે એ વિડીયોને લાઈક કરશે એ જ વિદ્યાર્થી મિત્રો અમારું મોટિવેશન પણ છે. અને તમારી જે સીઈટીની પરીક્ષા માટે પણ તૈયારી હવે વિદ્યાર્થી મિત્રો જે સ્ટાર્ટ જ છે. તમારા જે એકમ કસોટીમાં જે વિદ્યાર્થી મિત્રો આવે છે, પ્રશ્ન બેંકો આવે છે, એ પ્રશ્ન બેંકમાં પૂછાનારા એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા એ જ તમારી સીઈટીની પરીક્ષામાં પણ પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ તમામ જે એકમ કસોટીના જે વિદ્યાર્થી મિત્રો વિડીયો છે એમને જોઈ લેવું. મળીશું હવે બાળકો 18/1/2025 દિને જે પ્રશ્ન બેંક જાહેર થશે એ પ્રશ્ન બેંકના સોલ્યુશન સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.